જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારુ આયોજન માટે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા। આગામી 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે। શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ 1.5 કિલોમીટરનો હોય છે, જેમાં 500 મીટરનો વધારો કરીને આ વર્ષે 2 કિલોમીટર કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે। મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે। જૂનાગઢમાં યોજાતા મિની કુંભ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે। દર વર્ષે અંદાજે 1600 પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવે છે, જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900થી વધુ કરવામાં આવી છે। મેળામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુથી સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે। આ ઉપરાંત પાર્કિંગ, અવરજવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોરમેટ્રી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાજ્ય સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે। જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગારવામાં આવશે। સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ્સ, ઇન્ફોર્મેશન સેન્ટર પણ મૂકવામાં આવશે। આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઇવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે। આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1000થી વધુ સ્થાનિક યુવાનોને વોલન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે। 300થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે।